આપણે ગયા પિરિયડમાં તો આયનીય સંતુલનમાં પીએચ અને પીઓએચ શોધવાના દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. હવે આજે થોડા કંઈક અલગ પ્રકારના હું દાખલા લઉં છું, બરાબર, જે તમારે બહુ જ જરૂરી એટલે કે તટસ્થીકરણની પ્રયોગ ઉપર આધારિત દાખલા છે. એમાં મેં અત્યાર સુધી આપણે પીએચ શોધતા હતા. હવે પીએચ આપી હોય અને એના ઉપરથી ગણતરી કરવાની હોય તો એ ટાઈપના દાખલાની અંદર આપણે અભ્યાસ કરીએ. તો પહેલો એક્ઝામ્પલ છે કે ભાઈ 10 પીએચ ધરાવતા 100 ml NaOH ના જલીય દ્રાવણમાં NaOH નું વજન શોધવાનું છે. તો સૌથી પહેલા શું આપ્યું છે એ આપણે નોંધી દેવાનું. આવી ગણતરી પહેલી કરી દેવાની કે ભાઈ શું આપ્યું કે ભાઈ પીએચ બરાબર મૂલ્ય આપ્યું છે 10, બરાબર, અલ્પવિરામ. બીજું શું આપ્યું? NaOH ના જલીય દ્રાવણનું કદ આપ્યું, એટલે આપણે V કહીએ છીએ. V ફોર કદ, વોલ્યુમ. તો એનું કદ કેટલું છે? 100 ml છે. શોધવાનું શું કીધું છે કે ભાઈ દ્રાવ્ય પદાર્થ જે છે NaOH એનું વજન શોધવાનું કહેલું છે. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ કદ આપ્યું હોય, વજન શોધવાનું કે, તો એ વખતે આપણી પાસે એક જ સૂત્ર છે અને એ સૂત્ર કયું છે? મોલારિટી, બરાબર. તો આપણી પાસે એક જ સૂત્ર રહેશે અને એ સૂત્ર છે કે ભાઈ મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, ડિવાઇડ દ્રાવ્યનું અણુભાર અને ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શામાં લેવાનું? ml માં લેવાનું, બરાબર. તો હવે આપણે શું કરવું પડે? આ વજન શોધવા માટે આ સૂત્ર જ વપરાશે. તો આ સૂત્રમાં ચલો દ્રાવ્યનો અણુભાર, તો દ્રાવ્ય પદાર્થ NaOH છે તો એનો આપણે અણુભાર આવડે, બરાબર. દ્રાવણનું કદ તો આપેલું છે રકમમાં. હવે દ્રાવ્યનું વજન શોધવાનું છે તો વધ્યું શું? અજ્ઞાત પદ મોલારિટી, એટલે આપણે એને સાંદ્રતા કહીએ છીએ, બરાબર. તો હવે એને શોધવા માટે આ પીએચ ઉપરથી આપણે મોલારિટી શોધીશું. તો હવે તો સમજી લો કે ભાઈ પીએચ આપી હોય ને આપણે મોલારિટી શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો એ શોધવા માટે અત્યાર સુધી આપણે પીએચ શોધતા હતા, હવે ઉલટું કરવાનું છે. તો સૌથી પહેલા આપણે પીએચ બરાબર 10, બરાબર. હવે પીએચ ની ફોર્મ્યુલા શું છે? -log 10 બેઝ H3O પ્લસ ની સાંદ્રતા. તો પહેલું તો પીએચ આપેલી છે. હવે પદાર્થ કયો છે? NaOH. આનું ધ્યાન રાખવાનું કે પીએચ છે 10, પદાર્થ છે બેઝ NaOH. તો આપણે શું કરવું પડશે? આના ઉપરથી પીઓએચ પહેલા આપણે શોધવી પડશે. તો સૌથી પહેલા આમાં પીઓએચ નું આપણે સૂત્ર મૂકીએ તો સૂત્ર શું છે? 14 - પીએચ, એટલે કે ધેન ઇક્વલ 14 માંથી 10 જાય એટલે પીઓએચ નું મૂલ્ય કેટલું મળશે? 4 મળે છે. ચલો પીઓએચ બરાબર 4 મળી ગઈ, બરાબર. હવે આપણે શું કરીશું કે ભાઈ પદાર્થ બેઝ હતો એટલા માટે મેં પીએચ માંથી પીઓએચ મેળવી, કેમ કે બેઝ દ્રાવણમાં શું થાય? દ્રાવ્ય થાય એટલે OH માઇનસ આયન બનાવે, બરાબર. તો મારે પીઓએચ લાવવી પડે. ઓકે, તો હવે પીઓએચ નું ફોર્મ્યુલા મૂકીએ. શું હતું આપણી જોડે સૂત્ર? કે ભાઈ -log OH માઇનસ ની સાંદ્રતા. હવે 10 બેઝ ઘડીએ ઘડીએ લખવાની જરૂર છે નહીં, એના બરાબર મૂલ્ય 4. તો પીઓએચ ની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ 4 મૂકી દીધું. માઇનસ ચિહ્ન પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? log OH માઇનસ ની સાંદ્રતા બરાબર -4, રાઈટ. હવે આપણે શું કરવું છે? OH માઇનસ ની સાંદ્રતા શોધવી છે. તો log એનો વિરોધી એન્ટીલોગ, બરાબર. જેમ વર્ગ હોય તો વિરોધી વર્ગમૂળ હોય, તો એ રીતે લોગને દૂર કરવા માટે બંને બાજુ એન્ટીલોગ લઈ લઈએ તો અહીંયા થઈ જશે OH માઇનસ ની સાંદ્રતા બરાબર, તો એન્ટીલોગ કોનો? -4. હવે જુઓ, સમજો
કે જ્યારે કોઈ પૂર્ણાંક સંખ્યા હોય અને ઋણમાં હોય કે ધનમાં હોય તો એવી પૂર્ણાંક સંખ્યાનો એન્ટીલોગ એટલે સીધો મળે 10ની ઘાતમાં એ મૂલ્ય મૂકી દેવાનું, બરાબર. તો આનો OH માઇનસની સાંદ્રતા ત્યાં ઇક્વલ કેટલો થશે? 10⁻⁴ મોલર. તો પૂર્ણાંક સંખ્યા ઋણ હોય કે પૂર્ણાંક સંખ્યા ધન હોય અને એનો એન્ટીલોગ કે તો પૂર્ણાંક સંખ્યાઓનો હંમેશા એન્ટીલોગ 10ની ઘાતમાં મૂકવાનો. માઇનસ હોય તો માઇનસ ચિહ્ન સાથે, પ્લસ હોય તો પ્લસ મૂકી દેવાનું. તો હવે આપણને અહીંયા OH માઇનસની સાંદ્રતાનું મૂલ્ય કેટલું મળે છે? તો 10⁻⁴ મોલર જેટલું મળે છે. હવે આપણે આ OH માઇનસની સાંદ્રતા મળી તો NaOH, બરાબર. આપણે સમીકરણ મૂકીએ કે ભાઈ NaOH એના જલીય દ્રાવણમાં શું બનાવશે? તો Na પ્લસ આયન બનાવશે અને OH માઇનસ આયન એના જલીય માધ્યમમાં ઉત્પન્ન કરશે, રાઈટ. હવે આપણે અહીંયા શોધ્યું છે શું? તો OH માઇનસની સાંદ્રતા શોધી છે. તો OH માઇનસની સાંદ્રતા કેટલી છે? કે ભાઈ 10⁻⁴ મોલર છે. તો જેટલી આયનોની સાંદ્રતા હોય એટલા જ પદાર્થના જલીય દ્રાવણની સાંદ્રતા. પેલામાં આપણે જલીય દ્રાવણ પદાર્થની સાંદ્રતા ઇઝ ઇક્વલ આયનોની સાંદ્રતા લેતા. તો આની પણ સાંદ્રતા કેટલી થશે? 10⁻⁴ મોલર. તો હવે તમે જુઓ, આપણે મોલારિટી એટલે કોની? NaOH ના જલીય દ્રાવણની. તો એના જલીય દ્રાવણની શું મળી ગઈ? અહીંયા મોલારિટી મળી ગઈ. તો હવે આ પદને આપણે આની અંદર મૂકવા માટે તો સૌથી પહેલા તો આની અંદર આપણે શું કરીએ? આમાં મૂલ્યો મૂકી દઈએ. ચલો, મોલારિટી તો કેટલી મળી? 10⁻⁴ બરાબર 1000 ગુણ્યા, ચલો દ્રાવ્યનું વજન W તો શોધવાનું છે, ભાગ્યા અણુભાર. NaOH નો અણુભાર અને પરમાણુ ભાર તમે ભણી ગયા છો કે સોડિયમનો પરમાણુ ભાર કેટલો થાય? 23, હાઇડ્રોજનનો 1 એટલે 24 અને વત્તા ઓક્સિજનનો 16. તો 24 ને 16 કેટલા થશે? 40 થશે. તો 40 ગુણ્યા દ્રાવણનું કદ કેટલું છે ml-માં? 100 ml. ચલો કેલ્ક્યુલેશન કરીએ. 1000 ઉડી ગયા. તો ધેરફોર દ્રાવ્યનું વજન W બરાબર તો 4 ગુણ્યા 10⁻⁴ ગ્રામ. તો આપણને આ એક્ઝામ્પલમાં દ્રાવ્ય પદાર્થનું વજન તો કેટલું મળે છે? W બરાબર 4 ગુણ્યા 10⁻⁴ ગ્રામ જેટલું મળે છે, બરાબર. ચલો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલમાં જઈએ. આ સેકન્ડ અને થર્ડ એક્ઝામ્પલ એ તટસ્થીકરણની પ્રક્રિયાના દાખલા છે. કેમ તટસ્થીકરણની પ્રક્રિયા? તો તમે ભણેલા છો કે એસિડ અને બેઝ એમને આપણે ભેગા કરવામાં આવે તો શું બને? ક્ષાર અને પાણી બને, બરાબર. તો હવે આવા તટસ્થીકરણ જે થાય એટલે કે આવા બે દ્રાવણોને ભેગા કરવામાં આવે તો એનું જે મિશ્રણ મળે, મિશ્ર દ્રાવણ, એની શું શોધવાની છે? આ બંને દાખલામાં pH શોધવાની છે. હવે આમાં એકને તમે સમજો એટલે આવા ટાઈપના બધા દાખલા આવડી જાય. તો સૌથી પહેલા આ એક્ઝામ્પલમાં આપણે પહેલું સ્ટેપ કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ શું કરી નાખીએ કે ભાઈ દ્રાવણ લઈ લઈએ HCl. આનું કામ ઉપાડીએ કે ભાઈ અહીંયા પદ આપ્યું છે કે 50 ml 0.03 મોલર HCl, બરાબર. આનું જલીય દ્રાવણ. હવે આપણે શું કરીએ કે આના જલીય દ્રાવણમાં આપણે એના મોલ શોધી નાખવા પડે. કેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય, ચાહે પ્રવાહીની થાય, પ્રવાહી વાયુની થાય, ઘન વાયુ, ઘન પ્રવાહી, ગમે તેની થાય, તો એ વખતે એમના શું વપરાય? મોલ રૂપી અણુઓ પ્રક્રિયામાં જતા હોય છે,
બરાબર. તો મૂળરૂપી અણુઓ જ્યારે પ્રક્રિયામાં જતા હોય ત્યારે એ વખતે આવા જલીય દ્રાવણમાં સૌથી પહેલા એના મોલ શોધવા પડે. તો મોલ શોધવા માટે આની અંદર જુઓ સ્ટેપ કે આમાં દ્રાવણની સાંદ્રતા કેટલી આપી તો 0.03 મોલ. તો જો હું આનો અર્થ લખું છું કે 0.03 મોલર. મોલર એટલે શું તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા, એટલે કે એનો અર્થ થાય મોલ પ્રતિ લીટર થાય. બરાબર. તો પ્રતિ લીટર એટલે 1 લીટર કહેવાય, રાઈટ. કે HCl નું જલીય દ્રાવણ એની સાંદ્રતા આટલી, પણ કેટલા લીટરમાં? પ્રતિ 1 લીટરના દ્રાવણમાં. તો 1 લીટરના દ્રાવણમાં HCl ના મોલ કેટલા કહેવાય? 0.03 મોલ. તો આપણે દ્રાવણનું કદ કેટલું લઈએ છીએ આ પ્રક્રિયામાં? 50 ml લઈએ છીએ. તો હવે આપણે 1 લીટરની અંદર કેટલા મોલ? તો 50 ml માં કેટલા? એ રીતે આપણે પહેલા મોલ શોધવા પડે. તો સૌથી પહેલા આનું સ્ટેપ મૂકીએ, ત્રિરાશિવાળું પદ કે 1 લીટર. 1 લીટર એટલે કેટલા ml કહેવાય? 1000 ml HCl ના જદ્રામાં, જદ્રા એટલે જલીય દ્રાવણમાં તેના મોલ બરાબર, તો મોલ બરાબર કેટલા છે? 0.03 મોલ છે. થઈ ગયું પદ. તો આ પદ તમને પહેલા ચેપ્ટરમાં બેને શીખવાડેલું છે. બરાબર. કે મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર એટલે એનો અર્થ થાય કે પ્રતિ 1 લીટરના દ્રાવણમાં એના દ્રવ્યના મોલ કહેવાય. બરાબર. હવે એ દ્રાવણનું કદ કેટલું છે? અહીંયા 50 ml. તો આપણે 50 ml માં શોધવા પડે. આ 1000 ml માં છે, તો આપણે 50 ml HCl ના જલીય દ્રાવણમાં એના મોલ કેટલા? તો therefore HCl ના મોલ બરાબર તો 50 ગુણ્યા 0.03 ભાગ્યા 1000. ધેન ઇક્વલ, ચલો આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો કેલ્ક્યુલેટર દ્વારા આપણે જોઈ લઈએ કે સૌથી પહેલું સ્ટેપ 50 ગુણ્યા 0.03 ધેન ઇક્વલ ભાગ્યા 1000 ધેન ઇક્વલ 0.0015 કેટલું મળે છે? જો 0.0015 મળે છે. તો હું સાકરું થોડુંક આટલું આપી દઉં, 1.5 કરી દઉં અને 3 ખસ્યો એટલે 10⁻³ મોલ. આ શું મળ્યા? HCl ના મોલ મળ્યા. કેમ કે કોઈ પણ રાસાયણિક જે પ્રક્રિયાઓ થાય એ પ્રક્રિયાઓમાં હંમેશા પદાર્થ ગમે તે રૂપે હોય, વાયુ, પ્રવાહી, ઘન, જલીય અવસ્થા, તો એ પદાર્થના શું વપરાય? મોલ વપરાય પ્રક્રિયામાં. તો આપણે મોલ શોધી નાખ્યા. બરાબર. ચલો હવે એ જ રીતે NaOH નું જલીય દ્રાવણ આપ્યું છે, તો એના પણ આપણે મોલ શોધવા પડે. તો સૌથી પહેલા NaOH નું જલીય દ્રાવણ કેટલું છે? કે ભાઈ 60 ml લેવાય છે. 0.02 મોલર કોનું છે આ દ્રાવણ? NaOH. હવે આની અંદર NaOH ના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલી કીધી છે? 0.02 મોલ. બરાબર. તો એનો અર્થ અહીંયા મૂકું છું, 0.02 મોલ પ્રતિ લીટર. બરાબર. HCl ની જેમ જ કામ કરવાનું. તો એમાં એના પ્રતિ લીટર દ્રાવણમાં એટલે કે 1 લીટર. 1 લીટર એટલે કેટલા ml કહેવાય? 1000 ml. 1000 ml કોનું દ્રાવણ? NaOH ના જદ્રામાં તેના મોલ બરાબર કેટલા થશે? 0.02 મોલ. ચલો હવે એકચ્યુઅલી એનું દ્રાવણ કેટલા ml લીધું છે NaOH નું? 60 ml. તો 60 ml NaOH ના જદ્રામાં તેના મોલ કેટલા? તો therefore NaOH ના મોલ બરાબર, તો પદ મૂકીએ 60 ગુણ્યા 0.02 ભાગ્યા 1000. ચલો 6 દુ 12 એટલે મળશે 0.0012 મળશે. બરાબર. તો હવે પદ મૂકીએ 1.2
ગુણ્યા 10⁻³ મોલ. આ ચલો આ મોલ કોના મળ્યા? તો NaOH ના જલીય દ્રાવણ. આટલો પદ ખ્યાલ આવી ગયો. તો તટસ્થીકરણ પ્રક્રિયા માટે જેટલા ml નું સાંદ્રતાવાળું એસિડનું દ્રાવણ એ જ રીતે બેઝનું દ્રાવણ, તો એમના એટલા ml માં શું શોધી લેવાના? પહેલા મોલ શોધી લેવાના. હવે આ મોલ રૂપી અણુઓ શું કરે? પ્રક્રિયા કરે. હવે જો કોઈ પણ પ્રક્રિયા થાય ને, બરાબર, જેમાં તટસ્થીકરણની પ્રક્રિયા કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને પાણી બને, આવું ભણેલા છે. તો ક્ષાર અને પાણી ક્યારે બને? કે જેટલા મોલ રૂપી અણુઓ એસિડના વપરાય એટલા જ મોલ રૂપી અણુઓ કોના વપરાય? બેઝના વપરાય. સમજો કે 4 મોલ અણુઓ વપરાયા એસિડના તમારા બીકરમાં છે, અને બ્યુરેટથી તમે 4 મોલ અણુઓ NaOH ના જાય એટલે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય. તો જેટલા અણુ HCl ના વપરાય મોલરૂપી એટલા જ અણુઓ મોલરૂપી બેઝના વપરાય છે, બરાબર. તો હવે આની અંદર બાકી કોના રહે છે એ આપણે શોધી નાખીએ. ચલો, તો એ શોધવા માટે હું અહીંયા એક પદ મૂકું છું કે ધેરફોર તટસ્થીકરણને અંતે બાકી રહેતા, અહીંયા બાકી રહેતા, તો કોના બાકી રહેશે? તો HCl ના બાકી રહેશે. તો બાકી રહેતા HCl ના મોલ, બરાબર. જો સમજવું પડે, HCl ના મોલ કેટલા? 1.5 10⁻³ બેઝના 1.2 10⁻³ તો સામાન્ય છે બંને. હવે આના 1.5 આના 1.2, તો કોના વધારે છે મોલ? તો HCl ના વધારે. તો એનો મતલબ શું થયો? તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે કોના પડ્યા રહેશે? HCl ના પડ્યા રહેશે, રાઈટ. તો હવે HCl ના મોલ શોધીએ તો HCl ના 1.5 10⁻³ માઇનસ 1.2 ગુણ્યા 10⁻³ ધ્યાન ઇક્વલ 1.5 માંથી માઇનસ 1.2 કરો એટલે 0.3 ગુણ્યા 10⁻³ સામાન્ય એટલે શું કહેવાય? 3 ગુણ્યા 10⁻⁴ મોલ. ચલો, આ મોલ આવી ગયા. કોના મોલ આવ્યા? તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે HCl પડ્યો રહેશે વધારાનો, બરાબર, કેમ કે HCl ના મોલની સંખ્યા વધારે છે NaOH કરતાં. તો NaOH ના 1.2 અને HCl ના પણ 1.2 એમની વચ્ચે પ્રક્રિયા થઈ જાય તો બાકી HCl ના 0.3 મોલ પડ્યા રહેશે. તો 3 ગુણ્યા 10⁻⁴. હવે હું સ્ટેપ આ બાજુ લખું છું અહીંયા. હવે આપણે એ વખતે મિશ્ર દ્રાવણનું કદ શોધી નાખીએ કે મિશ્ર દ્રાવણનું કદ. તો મિશ્ર દ્રાવણ, તો અહીંયા મિશ્ર કેટલું કરીએ છીએ? 50 ml અને 60 ml. તો 50 વત્તા 60 એટલે 110 ml. આ શું મળ્યું? મિશ્ર દ્રાવણનું કદ મળી ગયું, રાઈટ. તો હવે આપણે એ મિશ્ર દ્રાવણની શોધવાની શું કીધી? pH કીધી. હવે pH શોધવીએ તો શું જોઈએ? H3O+ ની સાંદ્રતા. અને H3O+ ની સાંદ્રતા ક્યારે મળે? કે જો એસિડ જે પદાર્થ છે, તો અહીંયા HCl છે, તો HCl ના જલીય દ્રાવણની મોલારિટી જોઈએ આપણે, બરાબર. તો હવે આપણે શું કરીશું? ચલો, HCl ના મોલ મળી ગયા, અને આપણા HCl ના મોલ, અને આપણને શું મળ્યું? દ્રાવણનું કુલ કદ મળી ગયું. તો હવે આપણે ફરીથી એક સૂત્ર મૂકીશું મોલારિટી વાળું. તો therefore HCl ના જદ્રાની મોલારિટી બરાબર, ચલો, મોલારિટી બરાબર તો 1000 ગુણ્યા દ્રાવ્યના મોલ લઈ લઉં, કેમ કે દ્રાવ્ય પદાર્થ કોણ છે ભાઈ? HCl છે, બરાબર.
તો HCl નું વજન આ સૂત્રમાં આવે ને, પદાર્થનું વજન અને એનો અણુભાર, તો વજન ભાગ્યા અણુભાર એટલે મોલ કહેવાય. બરાબર. તો મેં ડાયરેક્ટ દ્રાવ્યના મોલ લઈ લીધા, કેમ કે દ્રાવ્યના મોલ શોધેલા છે એટલા માટે, ભાગ્યા કદ કોનું આવશે મિત્રો? તો દ્રાવણનું કદ. શામાં લેવાનું? ml માં. ચલો, મોલારિટી બરાબર પદ મૂકી દઈએ, સોરી મૂલ્ય મૂકીએ. તો દ્રાવ્યના મોલ કેટલા? 3 ગુણ્યા 10⁻⁴ ભાગ્યા દ્રાવણનું કદ 110 ml. બરાબર. તો હવે સાદુરૂપ આપીએ કે 3000 ભાગ્યા 110 જેની પોલ 27.27 ગુણ્યા 10⁻⁴. તો આપણે થોડુંક સાદુરૂપ આપીએ તો 2.72 ગુણ્યા 72 ની આપણે અહીંયા આ 7 છે એટલે 8 લઈ લઈએ, 2.78 ગુણ્યા 10⁻⁴ મોલર. બરાબર. તો હવે આપણને આ શું મળી ગઈ? HCl ના દ્રાવણની મોલારિટી. HCl ના જદ્રાની મોલારિટી મળી ગઈ. ઓકે. બરાબર. કેમ કે તટસ્થીકરણને અંતે મોલ વધ્યા હતા HCl ના, દ્રાવણનું કદ લઈ લીધું કુલ, અને એના દ્વારા વધેલા જે મોલ છે HCl ના, તો એની મોલારિટી સુધી આપણને મળી ગઈ. ચલો, હવે તટસ્થીકરણને અંતે કોણ પડ્યો રહ્યો? HCl. એની આપણે મોલારિટી શોધી નાખી. તો હવે આપણે અહીંયા પદ મૂકીએ. therefore સમીકરણ કે HCl એના જલીય માધ્યમમાં પાણીના અણુઓ સાથે શું ઉત્પન્ન કરશે? તો H3O+ આયન જલીય દ્રાવણમાં અને Cl- આયન એના જલીય દ્રાવણમાં. એમાં મૂલ્યો મૂકી દઈએ. ચલો, HCl ની મોલારિટી કેટલી મળી મિત્રો? તો 2.78 10⁻⁴ મોલર. રાઈટ. તો H3O+ ની પણ સાંદ્રતા કેટલી થશે? 2.78 10⁻⁴. ઓકે. ચલો, તો હવે એમાં આપણે શું કરીશું? pH ની ફોર્મ્યુલા મૂકી દઈએ. એમાં pH ની ફોર્મ્યુલા, તો therefore pH, તો HCl ના દ્રાવણની મોલારિટી મળી ગઈ, તો ડાયરેક્ટ એનું ફોર્મ્યુલા log H3O+ આયનની સાંદ્રતા. ચલો, માઈનસ log શું મળશે? 2.78 ગુણ્યા 10⁻⁴ માઈનસ કૌંસમાં હું આ રીતે પદ કરું, log 278 કરી દઉં, અને વત્તા log 10 ની 2 પોઈન્ટ થશે ને એટલે -6. હવે આપણે શું કરીએ? માઈનસ 278 નો log એટલે 3 આંકડાની સંખ્યા એટલે 2 પોઈન્ટ. બરાબર. હવે આપણે એની અંદર 27/8, તો 27/8 લઘુગુણક શું થશે? 27/8 એટલે 44/40. બરાબર. એનો log કેટલો મળે છે? 44/40 -6. સાદુરૂપ આપો 2.44 -6 કેની કોલ, તો માઈનસ કૌંસમાં -3.55. તો therefore જલીય દ્રાવણની pH તો કેટલી મળશે? 3.55. ઓકે. તો એ આ તમારા દાખલાનો અંતિમ જવાબ તમારો. ક્લિયર? બરાબર. હવે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ. એના જેવો જ છે પણ થોડીક એક નવી પદ્ધતિ આવશે. કેમ કે અહીંયા મેં બેઝ લીધો તો NaOH, અહીંયા બેઝ લઉં છું BaOH ટ્વાઇસ લઉં છું, એટલે OH ની સાંદ્રતા કેટલી? 2 મોલ નીકળશે. બરાબર. તો આપણે એની અંદર દ્રાવણની pH શોધવી છે.
તો આ શોધવા માટે સૌથી પહેલું દ્રાવણ આની જેમ જ સ્ટેપ કરવાનું છે હો. બરાબર. તો સૌથી પહેલું દ્રાવણ લઈ લઈએ કયું કે ભાઈ 100 ml 0.02 મોલર HCl. બરાબર. હવે એની અંદર પહેલાની જેમ સ્ટેપ મૂકવાનું હો દરેક વખતે એટલે યાદ રહી જાય. તો આની મોલારિટી 0.02 મોલ પ્રતિ લીટર. બરાબર. તો હવે એના આપણે મોલ શોધી નાખીએ પહેલાની જેમ જ. તો પ્રતિ લીટર એટલે 1 લીટર, 1 લીટર એટલે 1000 ml HCl ના જલીય દ્રાવણમાં તેના એટલે HCl ના મોલ બરાબર તો કેટલા છે 0.02. therefore દ્રાવણનું કદ કેટલું લઈએ છીએ 100 ml. તો 100 ml HCl ના જલીય દ્રાવણમાં એના મોલ તો therefore HCl ના મોલ બરાબર 0.02 ગુણ્યા 100 ડિવાઇડ 1000. તો there equal કેટલો થશે 0.002 મોલર એટલે કે 2 ગુણ્યા 10 ની -3 મોલર. સોરી મોલો શું કહેવાશે મોલ કહેવાશે. તો આટલા મળી ગયા એના મોલ કોના HCl ના. ઓકે બરાબર. હવે બીજો પદાર્થ કયો છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો એમાં પણ આવું સ્ટેપ કરવાનું. બેરિયમ હાઇડ્રોક્સાઇડ કેટલો છે 200 ml 0.01 મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે. તો એના જલીય દ્રાવણમાં તો એની સાંદ્રતા કેટલી આપી છે તો 0.01 મોલ પ્રતિ લીટર. ઓકે. હવે એમાંય આની જેમ સ્ટેપ કરીશું કે ભાઈ 1000 ml બેરિયમ હાઇડ્રોક્સાઇડના જદ્રામાં તેના મોલ બરાબર 0.01. ઓકે. તો therefore 200 ml બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં કેટલા તો therefore BaOH twice ના મોલ બરાબર તો શું થશે 200 ગુણ્યા 0.01 ભાગ્યા 1000. એનું સ્ટેપ કરીએ તો 200 ગુણ્યા 0.01 ભાગ્યા 1000. તો એની અંદર આપણને તો મળશે તો 0.002. આમાં મોલ કેટલા મળ્યા 0.002 મોલ. હવે જોઈએ પછી કે ભાઈ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મોલ સુધી. હવે હાઇડ્રોક્સાઇડ જે છે અહીંયા NaOH એટલે OH કેટલા હતા એક જ હતા. પણ આ પદાર્થના અંદર કેટલા OH છે 2 છે. એટલે આપણે અહીંયા સ્ટેપ મૂકીએ કે ભાઈ therefore બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં OH માઇનસના મોલ બરાબર 2 હોવાથી તેના મોલ બરાબર કેટલા કહેવાય તો 2 ગુણ્યા 0.002 એટલે મૂલ્ય થશે 4 ગુણ્યા 10 ની -3. આ કોના મોલ થયા બેરિયમ હાઇડ્રોક્સાઇડ. કેમ આવા થયા તો ફરીથી આગળનો દાખલો NaOH વાળો લીધો બરાબર. તો એ દાખલામાં OH ના અણુઓ કેટલા હતા -સાઇન રૂપે એક જ મોલ હતા. પણ આ દાખલામાં બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં OH માઇનસની સંખ્યા કેટલી છે એટલે મોલ રૂપે 2 મોલ છે. તો એના જે મોલ શોધ્યા એ એક લેખે શોધ્યા તો 2 લેખે કેટલા થાય 0.004 થશે. તો
એના આધારે આપણને મળશે 4 ગુણ્યા 10⁻³ મોલ આપણને પ્રાપ્ત થશે. ઓકે, તો હવે આપણે શું કરીશું કે ભાઈ આ મળ્યા HCl ના, આ મળ્યા બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો સૌથી વધારે મોલ કયા દ્રાવણના વધારે છે? તો બેરિયમના. કેમ કે આનું જો 10⁻³ પાછળનું, આ 10⁻³. આના HCl ના 2 મળ્યા, આમાં 4 મળ્યા, એટલે તટસ્થીકરણના અંતે પડ્યો કોણ રહેશે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ પડ્યો રહેશે. રાઈટ? તો હવે આપણે પદ મૂકીએ કે ધેરફોર તટસ્થીકરણને અંતે બાકી રહેલ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મોલ બરાબર, કેમ કે જેના વધારે હોય એમાંથી ઓછાના બાદ કરવા પડે, તો વધારે બેરિયમ હાઇડ્રોક્સાઇડના છે, તો અહીંયા આવશે 4 ગુણ્યા 10⁻³ માઇનસ 2 ગુણ્યા 10⁻³. તો કેટલા મોલ છે? આટલા બેરિયમ હાઇડ્રોક્સાઇડના મોલ મળી ગયા. તો અહીંયા આપણે HCl ના વધારે હતા, આ દાખલામાં બેરિયમ હાઇડ્રોક્સાઇડના વધારે છે. હવે જેમ HCl ના મોલ મળ્યા એમ બેઝના મળ્યા, તો હવે આપણે શું કરીશું આની જેમ? તો ધેરફોર મિશ્રણનું કદ એટલે કે કુલ કદ V બરાબર, ચલો કેટલું છે? આ 100 ml છે, આ 200 ml છે, તો 100 + 200, તો ધેરફોર V બરાબર કેટલા મળશે? 300 ml. ચલો V મળી ગયો. તો હવે આની જેમ પેલામાં HCl ની મોલારિટી શોધી, તો આમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી શોધીશું. તો એ શોધવા માટે તો ધેરફોર બેરિયમ હાઇડ્રોક્સાઇડની મોલારિટી બરાબર, તો ફોર્મ્યુલા 1000 ગુણ્યા દ્રાવ્યના મોલ, તો દ્રાવ્ય કોણ છે અહીંયા બાકી? બેરિયમ હાઇડ્રોક્સાઇડ, ભાગ્યા દ્રાવણનું કદ, શામાં લેવાનું? ml માં. સ્ટેપ મૂકીએ તો 1000 ગુણ્યા મોલ કેટલા હતા? 2 ગુણ્યા 10⁻³ ભાગ્યા દ્રાવણનું કદ 300. બરાબર? તો આપણે સાદુરૂપ આપીએ 1000 એટલે 2000 ભાગ્યા 300, તો 6.66 7 10⁻³ ચલો આ શું મળી ગઈ? બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણની મોલારિટી પ્રાપ્ત થઈ ગઈ. ઓકે, હવે કયો પદાર્થ છે? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો એના જલીય દ્રાવણની મોલારિટી મળી, તો એ બેઝના જલીય દ્રાવણમાં કયા આયનો હોય? OH-. રાઈટ? તો હવે આનું પણ આ રીતે આપણે સૂત્ર તો મૂકીશું. બરાબર? તો આપણે સૂત્ર મૂકીએ બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એના જલીય દ્રાવણમાં બેરિયમ +2 આયન એના જલીય દ્રાવણમાં અને વત્તા 2 મોલ OH-. હવે જો સમજો કે 2 મોલ OH-, તો OH- આયનની સંખ્યા 2 છે. હવે અહીંયા આની સાંદ્રતા જે મળી, તો સાંદ્રતા કેટલી? તો 6.667 10⁻³ મોલ. તો એટલી જ સાંદ્રતા આની રહેશે, 6.667 ગુણ્યા 10⁻³ મોલ. ઓકે, હવે અહીંયા 2 OH, પણ હું અહીંયા 2 વડે નહીં ગુણું. કેમ ના ગુણું? કે મેં અહીંયા પહેલેથી શું કરી દીધું કે અહીંયા મેં પહેલેથી
બેરિયમ હાઇડ્રોક્સાઇડના 2 મોલ હતા એટલે મેં મોલને ગુણી નાખ્યા હતા 2 વડે. જો તમે અહીંયા ના ગુણો તો પછી તમારે અહીંયા ગુણવા પડે, તો તમારું મૂલ્ય આટલું ને આટલું જ આવે. બરાબર. તો હવે અહીંયા ગુણવાની જરૂર છે નહીં. તો OH માઇનસની સાંદ્રતા મળી, તો આ બેઝ વધ્યો. તો આપણે એના દ્રાવણની pH શોધવી હોય તો સૌથી પહેલાં શું શોધવું પડે? POH શોધવું પડે. બરાબર. તો એના જલીય દ્રાવણની POH શોધવા માટે તો હું અહીંયા ગણતરી બતાવું છું. અહીંયા એટલે અહીંયા ગણતરી બતાવું રકમની ઉપર કે therefore POH શોધવા માટે તો માઇનસ log OH માઇનસની સાંદ્રતા. બરાબર. માઇનસ log ડાયરેક્ટ પદ મૂક્યો 6.667 એટલે 3667 વત્તા log 10 ની -3 હતી અને બીજા 3 પોઈન્ટ ખસો એટલે 10 ની -6. ઓકે. હવે આપણે શું કરીએ? 66 6 7 નો log શોધવો છે તો માઇનસ 3 પોઈન્ટ કરી દઈએ. 66 6 7 નો log તો તમારી ભાગ 1 ની ચોપડીમાં પાછળના ભાગે log ટેબલમાં તો કેટલો છે? 66 6 7 તો 66 6 82 35 અને 7 નો ડિફરન્સ 5 ઉમેરો એટલે 82 40. બરાબર. તો કેટલો મળશે? 82 40. એમાંથી 6 બાદ કરો તો therefore આના જલીય દ્રાવણની POH તો આપણે બાદ કરીએ 3.8240 -6 તેની તો 2.17. બરાબર. આખું કેલ્ક્યુલેશન કરતા કેટલી POH મળશે આના જલીય દ્રાવણની? તો 2.17 મળશે. બરાબર. ફરીથી કહું છું કે બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી મળી. હવે એના દ્રાવણની સાંદ્રતા તો એટલી જ સાંદ્રતા OH માઇનસ અહીંયા મેં મૂકી. હવે આમાં 2 OH માઇનસ છે પણ મેં ઓલરેડી પહેલેથી 2 ગુણી દીધા છે એટલે હવે મારે ગુણાય નહીં. આ ધ્યાન રાખો. જો તમે આ ના ગુણ્યા હોત તો તમારે અહીંયા ગુણવા પડે, પણ તમારો ગુણો તોય તમારું મૂલ્ય આટલું ને આટલું જ આવે. બરાબર. તો હવે અહીંયા ગુણવાની જરૂર છે નહીં. તો આટલી OH માઇનસની સાંદ્રતા તો પદ મેં હવે અહીંયા મૂક્યું છે રકમની ઉપરના ભાગમાં. તો POH મળી ગઈ. હવે POH મળી ગઈ તો હું અહીંયા pH નું મૂલ્ય શોધી દઉં. ચલો ગ્રીન કલરથી મૂકું છું કે ભાઈ pH 14 માંથી બાદ કરીએ તો કેટલું મળશે? 11.82. બરાબર. આ ફાઇનલ જવાબ કોનો? એ આ pH નો ફાઇનલ જવાબ. બરાબર. એટલું તો પદ તમે કરી પણ આની જેમ 14 માંથી બાદ કરવાની, જેમ આ pH શોધવા માટે 14 માંથી pH બાદ કરી તો pH શોધવા માટે 14 માંથી pOH બાદ કરો એટલે આટલી મળશે. બરાબર. તો તટસ્થીકરણના આ ટાઈપના દાખલા જ્યારે પૂછાય ત્યારે આની અંદર આ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે. બરાબર. પણ એટલું ધ્યાન રાખવાનું, જે પણ મૂળ શોધો છો બંને દ્રાવણોના એ મૂળમાં જેના મૂળની સંખ્યા વધારે હોય એ પદાર્થ તટસ્થીકરણના અંતે પડ્યો રહ્યો હોય એટલે મૂળ રૂપે પડ્યો રહે. પછી એની તમારે મોલારિટી શોધવી હોય તો દ્રાવણનું કુલ કદ કરવું પડે, કેમ કે મિશ્ર કર્યા. આ 200 ml ભેગું કર્યું, આ 100 ml ભેગું કર્યું એટલે દ્રાવણનું કદ 300 ml થયું. બરાબર. તો આ રીતે બાકી અમુક અન્ય દાખલાઓ છે જે તમને હું PDF કોપી બનાવીને મોકલીશ. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં શું જોઈશું? તો નેક્સ્ટ પિરિયડની અંદર તો હવે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે તો એ છે નિર્બળ એસિડ
અને નિર્બળ બેઝ એમના વિયોજન અચળાંકના સૂત્રોની માહિતી લઈશું. એકનું તારવીશું, બીજાનું તારવાની જરૂર નથી, બંને સ્ટેપ એક જ છે. તો નિર્બળ એસિડના વિયોજન અચળાંક અને નિર્બળ બેઝના વિયોજન અચળાંક અને એના આધારે એ બંનેના વચ્ચેનો સંબંધ પણ આપણે ગાણિતિક સ્વરૂપમાં જોઈ અને એની ઉપર આધારિત જે એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીશું. બરાબર.